કિસાન સૂર્યોદય યોજના થકી દક્ષિણ ગુજરાત વીજ કંપની હેઠળના 7 જિલ્લાના 2.54 લાખથી વધુ ખેતીવાડી ગ્રાહકોને હવે દિવસે વીજ પુરવઠો મળી રહ્યો છે। 4 ફેબ્રુઆરી 2024થી DGVCLના તમામ 807 ખેતીવાડી ફીડરને આ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે। ખેતીવાડી ફીડરો મોટાભાગે પસાર થતા જાડીઓ અને જંગલ વિસ્તારમાંથી પસાર થતા હોવાથી વીજ વિક્ષેપની સમસ્યા હતી। આ સમસ્યાના કાયમી ઉકેલ માટે DGVCL દ્વારા 3 વર્ષથી ખુલ્લા તારના બદલે કોટેડ તાર નાખવાની કામગીરી હાથ ધરાઈ છે, જેના કારણે હવે ખેડૂતોને દિવસ દરમિયાન ગુણવત્તાસભર અવિરત વીજળી સુનિશ્ચિત થઈ છે। રાત્રે ખેતરમાં જંગલી જાનવર કે સાપ વીછી કરડવાના જોખમથી મુક્તિ મળી છે, તો સૂર્યપ્રકાશના કલાકોમાં યોગ્ય સમયે સિંચાઈ થવાથી પાક ઉત્પાદન વધ્યું છે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બની છે। દક્ષિણ ગુજરાતના 2.5 લાખથી પણ વધારે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં કિસાન સૂર્યોદય યોજનાનો ખૂબ જ સફળતાથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોના ખેતરોમાં અમલ થઈ રહ્યો છે। ખેડૂતોમાં ખૂબ જ રાજી છે। ખાસ કરીને કિસાન સૂર્યોદય યોજના વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે આ શરૂઆત થઈ અને આજે 5 વર્ષ પછી ભૂપેન્દ્રભાઈની સરકારમાં લગભગ 2.5 લાખ જેટલા ખેડૂતોને દિવસે વીજળી દક્ષિણ ગુજરાતના 800 ફીડરોમાં મળવા માંગી છે અને આને કારણે ખાસ કરીને દિવસે વીજળી મળવાને કારણે ખાસ કરીને તંદુરસ્ત વીજળી મળતી હોય છે અને સતત વીજળી 8 કલાક મળવાને કારણે ખેડૂતોને સતત પાકમાં પણ ઉત્પાદકતા વધી છે અને જ્યારે દિવસે વીજળી હોય સ્વાભાવિક છે કે જ્યારે રાતે વીજળી આવતી હોય ત્યારે સાપના ડોકા છૂંદવાના અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જંગલી જાનવરોનો પણ ત્રાસ એ ત્રાસમાંથી આ મુક્તિ મળી છે। ખૂબ ખૂબ ખેડૂતો ધન્યવાદ કરે છે અને લગભગ 2.5 લાખ ખેડૂતોને જ્યારે દિવસે વીજળી મળતી હોય ત્યારે સ્વાભાવિક છે કે વીજળી એ પાણી માટેનો મુખ્ય સ્ત્રોત છે અને જ્યારે 2.5 લાખ ખેડૂતોના ખેતરોમાં જ્યારે દિવસે વીજળી આપતી હોય સ્વાભાવિક છે ખૂબ જ રાજી દક્ષિણ ગુજરાતનો ખેડૂત થયો છે।